Hello everyone. In previous lecture we solved the example based on the pressure diagram for one liquid. Today we are solve the pressure diagram example for two liquid in rectangular tank. આગળના લેક્ચરની અંદર આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો જેની અંદર ટેન્કની અંદર એક લિક્વિડ ભર્યું હતું. હવે આજે આપણે પ્રેશર ડાયાગ્રામનો એક્ઝામ્પલ જેની અંદર બે લિક્વિડ ભર્યા છે એવો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો બે લિક્વિડ જ્યારે આપ્યા હોય ત્યારે પ્રેશર ડાયાગ્રામ અને એનું કેલ્ક્યુલેશન એની ફોર્મ્યુલા શું હોય એ આપણે પાછું રિવિઝન એકવાર કરી લઈએ. તો અહીંયા જુઓ છો તમે રેક્ટેન્ગ્યુલર ટેન્કની અંદર ફર્સ્ટ લિક્વિડ ઓઇલ, સેકન્ડ લિક્વિડ તમને વોટર આપ્યું છે જેનો પ્રેશર ડાયાગ્રામ P1, P2 અને P3 છે જેની ફોર્મ્યુલા આગળ જોઈ હતી. P1 હાફ W1H1 સ્ક્વેર, P2 W1H1 ઇન્ટુ H2 છે અને P3ની વેલ્યુ થશે હાફ W2 ઇન્ટુ H2 સ્ક્વેર. આ થિયરી જે છે એ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી હતી. એને જોવા માટે તમે VBP સિવિલને ફોલો કરી શકો છો. ઓકે, સો હવે આપણે જોઈએ કે ડાયાગ્રામની અંદર P1 જે છે એ ટ્રાયેંગલ, એની પ્રેશર ઇન્ટેન્સિટી હતી W1 ઇન્ટુ H1, P2ની વેલ્યુ હતી W1H1 વિચ ઇઝ રેક્ટેન્ગ્યુલર, લંબચોરસ આપી છે, અને P3ની પ્રેશર ઇન્ટેન્સિટી શું હતી તો W2 ઇન્ટુ H2 હતી જે ટ્રાયેંગલની અંદર આપી છે. તો આ બધા પ્રેશર આપણે એક્ઝામ્પલની અંદર સોલ્વ કરીશું. ઓકે, સો સ્ટાર્ટિંગ વિથ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ફોર પ્રેશર ડાયાગ્રામ ફોર ટુ લિક્વિડ. ડેટા જોઈએ આપણે તો ટેન્ક 0.5 મીટર બાય 0.5 બાય 2 મીટર હાઇટ. સેન્ટેન્સ ઉપર જોઈએ તો LBH એવું લખ્યું છે અહીંયા. રેક્ટેન્ગ્યુલર જે ટેન્ક છે એના ડાયમેન્શન્સ કઈ આવા છે. L ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર, B ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર and H ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. Contains liquid of specific gravity which is 0.8 up to 0.8 meter depth. 0.8 મીટર ડેપ્થની અંદર ઓઇલ ભરવામાં આવ્યું છે જેની સ્પેસિફિક ગ્રેવિટી 0.8 છે. વોટર ઇઝ એડેડ ટુ ધીસ ટીલ ઇટ બીકમ ફૂલ. એટલે આનો મિનિંગ થશે 2 મીટરની હાઇટમાં 0.8 મીટર તો ઓઇલ જ છે અને બાકીનું જે રિમેનિંગ ડિસ્ટન્સ બચ્યું છે વિચ ઇઝ 1.2 એની અંદર વોટર ફિલઅપ કરેલું છે. સો ડિટરમાઇન ધ ટોટલ પ્રેશર એટ ધીસ પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓન વન સાઇડ. એટલે કે ટેન્કની જે વોલ છે એના ઉપર પ્રેશર કેટલું ડેવલપ થાય તે આપણે કાઉન્ટ કરીએ. સો હવે નેક્સ્ટ જોઈએ આપણે તો એક્ઝામ્પલની અંદર તમને ડેટા આપ્યો છે એના પરથી આપણે જે ટુ લિક્વિડ માટે પ્રેશર ડાયાગ્રામ હતો એ પહેલાં ડ્રો કરી લઈએ આપણે. સો ડાયાગ્રામ કંઈક આવો હતો, બરાબર, જેની અંદર બે રેક્ટેન્ગ્યુલર અને બે ટ્રાયેંગલ અને એક રેક્ટેન્ગ્યુલર ડાયાગ્રામ હતો. આ હશે તમારો P1, આ હશે તમારું P2 અને ધીસ વન ઇઝ P3. ઓકે, આ વેલ્યુ થશે તમારી W1H1, આ વેલ્યુ થશે તમારી W2 ઇન્ટુ H2. સો આટલું ફાઇન્ડ આઉટ થઈ જાય, આટલું ડ્રો થઈ જાય, એના ઉપરથી આપણે પ્રેશર ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરીએ. પ્રેશર ઇન્ટેન્સિટી ઓફ P1 ઇઝ W1H1, પ્રેશર ઇન્ટેન્સિટી ઓફ P2 W1H1 એન્ડ પ્રેશર ઇન્ટેન્સિટી P3 W2 ઇન્ટુ H3. ઓકે, સો નેક્સ્ટ જોઈએ આપણે પ્રેશર ઇન્ટેન્સિટી. પ્રેશર ઇન્ટેન્સિટી વિચ ઇઝ ફર્સ્ટ જોઈએ આપણે W1H1 ઇઝ ઇક્વલ્સ ટુ W1. હવે આપણે ચેક કરવાનું છે કે W1 જે છે એ ઓઇલની પ્રેશર ઇન્ટેન્સિટી ઓઇલની સ્પેસિફિક વેઇટ ડેન્સિટી છે અને W2 જે છે એ વોટરની વેઇટ ડેન્સિટી છે. સો હિયર W1 ઇઝ ઇક્વલ ટુ, અહીં તમને સ્પેસિફિક ગ્રેવિટી આપી છે. જ્યારે બી વેઇટ ડેન્સિટી ફાઇન્ડ કરવી હોય ઓર ડેન્સિટી ફાઇન્ડ કરવી હોય એની લિક્વિડ તો આગળના ચેપ્ટરની અંદર તમને આપ્યું છે સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ડેન્સિટી ઓફ લિક્વિડ ડિવાઇડેડ બાય વેઇટ ડેન્સિટી ઓફ વોટર. ઓકે, સો હિયર તમને S આપેલો છે
એસ ઇઝ ઇક્વલ ટુ S1 લખીએ આપણે અહીંયા 0.8 ફોર ઓઇલ એન્ડ 0.8 અહીંયા આવશે. એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સ્પેસિફિક ગ્રેવિટી, જે તમને અહીંયા આપી મેન્શન કરી છે. નેક્સ્ટ થશે વેઇટ ડેન્સિટી ઓફ લિક્વિડ. વેઇટ ડેન્સિટી ઓફ લિક્વિડ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો અહીંયા લખશું આપણે W1 અને વેઇટ ડેન્સિટી ઓફ વોટર એ ઓલવેઝ શું આવશે? 9.81. ઓકે, સો W1નો આન્સર તમારો આવશે 9.81 મલ્ટીપ્લાય બાય 0.8. આન્સર આવશે તમારો 7.848. સો હિયર W1 તમને મળી ગયો 7.848. અહીંયા આપણે વેલ્યુ પુટ કરીએ 7.848 મલ્ટીપ્લાય બાય H1 ડિસ્ટન્સ વિચ ઇઝ ધીસ 0.8. આન્સર તમારો આવશે 7.848 મલ્ટીપ્લાય બાય 0.8 વિચ ઇઝ 6.278. 6.278 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. ઓકે, સો આ થઈ તમારી પ્રેશર ઇન્ટેન્સિટી W1 ઇન્ટુ H1. સેકન્ડ ફાઇન્ડ આઉટ કરીએ W2 ઇન્ટુ H2. W2 ઓલરેડી વી હેવ. ઓકે, સો W2ની વેલ્યુ કેટલી આવવાની તમારી? 9.81, જે આપણે અહીંયા લીધી છે. તમને જો નહીં યાદ રહી, ઓકે, સો અહીંયા લખી દઉં W2 ઇઝ ઇક્વલ ટુ 9.81 કિલોન્યુટન પર મીટર ક્યુબ. બધી વેલ્યુ તમારી શેમાં આવશે? કિલોન્યુટન પર મીટર ક્યુબમાં. ડેન્સિટીનો યુનિટ કિલોન્યુટન પર મીટર ક્યુબ છે, જ્યારે પ્રેશર ઇન્ટેન્સિટીનો યુનિટ કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે. ઓકે, સો W2 9.81 મલ્ટીપ્લાય બાય H2 વિચ ઇઝ 1.2. અહીં પણ ધીસ ઇઝ H1 એન્ડ ધીસ ઇઝ H2. ઓકે, સો 9.81 મલ્ટીપ્લાય બાય 1.2 વિચ ઇઝ 11.77 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ કે પ્રેશર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પ્રેશરનું ઇક્વેશન ફર્સ્ટ P1 માટે. ઓકે, સો P1નું ઇક્વેશન થશે હાફ W1 ઇન્ટુ H1 ઇન્ટુ H1. ઓકે, સો W1 H1ની વેલ્યુ આપણે ઓલરેડી કાઉન્ટ કરી છે, W2 H2ની પણ કાઉન્ટ કરી છે. તો ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ કરીએ. W1 H1ની વેલ્યુ છે 6.278 ઇન્ટુ H1. H1 0.8 મીટર, તો 0.8 મીટર આપણે લખીએ. હવે કાઉન્ટિંગ કરીએ 6.278 મલ્ટીપ્લાય બાય 0.8 ડિવાઇડેડ બાય 2. સો આન્સર તમારો આવશે 2.511 કિલોન્યુટન પર મીટર. ઓકે, અહીંયા W1 H1 એ કિલોન્યુટન પર મીટર સ્ક્વેરમાં છે અને 0.8 જે છે એ મીટરમાં છે, એટલે તમને યુનિટ શું મળશે? કિલોન્યુટન ઇન પર મીટર. તમે અહીંયા જોઈ શકો કિલોન્યુટન પર મીટર સ્ક્વેર W1 ઇન્ટુ H1નો યુનિટ. ઓકે, મલ્ટીપ્લાય બાય હું H1 કરું છું, તો H1નો યુનિટ શું થશે? મીટર. ઓકે, સો 1 મીટર તમારો કેન્સલ આઉટ થશે, એટલે કિલોન્યુટન પર મીટર મળશે. એ જ રીતે નેક્સ્ટ છે P2ની વેલ્યુ. સો P2ની વેલ્યુ થશે P2 ફોર રેક્ટેન્ગ્યુલર સેક્શન. રેક્ટેન્ગ્યુલર સેક્શન તમને જોવા મળે છે P2 માટે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે આ તમારી થઈ વિડ્થ વિચ ઇઝ W1 H1, એટલે કે પહોળાઈ W1 H1 છે, જ્યારે એની લંબાઈ કેટલી થવાની? આટલી, તો કે H2. ઓકે, સો W1 તમને આપ્યો છે, W1 H1ની વેલ્યુ થશે તમારી 6.278 અને H2ની વેલ્યુ થશે H2 ઇઝ 1.2. ઓકે, સો P2 તમને મળશે 6.278 મલ્ટીપ્લાય બાય 1.2. આન્સર ઇઝ 7.533. યુનિટ આવશે તમારો કિલોન્યુટન પર મીટર. તમે જોઈ શકો એ જ રીતે P3 કાઉન્ટ કર્યું છે. P3માં પણ અહીંયા ટ્રાયેંગલ સેક્શન છે, પણ એની વિડ્થ જે છે પ્રેશર ઇન્ટેન્સિટી વિચ ઇઝ W2 H2 થશે. ઓકે, અને એની હાઇટ કેટલી થવાની છે? H2.
2. ઓકે, તો W2H2ની વેલ્યુ થશે 11.77 અને H2ની વેલ્યુ થશે 1.2. તો એનો આન્સર આવશે 7.06 કિલોન્યુટન પર મીટર. ઓકે, હવે આટલું થઈ જાય પછી આપણી પાસે આ જે P1, P2 અને P3ની વેલ્યુ છે એનો સમેશન એટલે કે ટોટલ પ્રેશર આપણને મળશે. ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3. ઓકે, સો P1ની વેલ્યુ થશે 2.511 પ્લસ P2ની વેલ્યુ થશે 7.533 પ્લસ 7.06. ઓકે, સો કેપિટલ P ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ 2.511 પ્લસ 7.533 પ્લસ 7.06. આન્સર ઇઝ 104 કિલોન્યુટન પર મીટર. આ થયો તમારો ટોટલ પ્રેશર. ઓકે, ઇન ટર્મ્સ ઓફ કિલોન્યુટન પર મીટરની અંદર. હવે મારે યુનિટ જોઈએ છે ખાલી કિલોન્યુટન, ઓનલી કિલોન્યુટનની અંદર જોઈએ. તો મારે શું કરવાનું, કેપિટલ P ઇઝ ઇક્વલ્સ ટુ 17.104. તમને અહીંયા એની વિડ્થ આપી છે 0.5. ઓકે, સો મલ્ટીપ્લાય બાય 0.5 એટલે તમને આન્સર મળશે 17.104 મલ્ટીપ્લાય બાય 0.5 વિચ ઇઝ ટોટલ તમારું પ્રેશર થશે 8.552 કિલો ન્યૂટન. આ થયો તમારો કિલોન્યુટનની અંદર આન્સર. જે આન્સર તમને એપ્રોપ્રિએટ માંગ્યો હોય તો એ તમારે કન્વર્ટ કરવાનો. ઓકે, સો હિયર P ઇઝ ઇક્વલ ટુ 17.104 કિલોન્યુટન પર મીટર એન્ડ કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ 8.552 કિલો ન્યૂટન. હવે આપણે જોઈએ કે અહીંયા તમને માંગેલું છે કે ડિટરમાઇન ધ ટોટલ પ્રેશર એન્ડ ઇટ્સ પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓન વન સાઇડ ઓફ ટેન્ક. સો Hની હાઇટ ફાઇન્ડ આઉટ કરીએ. ફોર H હાઇટ, પ્રેશર એટ બેઝ, એટલે આનો મિનિંગ થશે બેઝથી તમને H હાઇટ ઉપર કેટલું પ્રેશર મળે છે. ઓકે, એટલે કે ટોટલ હાઇટ પાસે જે મેક્સિમમ પ્રેશર છે બેઝ ઉપર તે કેટલી હાઇટ ઉપર મળે છે એ આપણે જોઈએ. હવે જ્યારે મારી પાસે બધા પ્રેશરની વેલ્યુ છે, કેટલી હાઇટ ઉપર મને મેક્સિમમ પ્રેશર મળશે બેઝ તરફથી, તો એના માટે આપણે મોમેન્ટ લાવીએ. મોમેન્ટની અંદર તમે જોઈ શકો છો જ્યારે પણ આપણે મોમેન્ટ લઈએ ત્યારે મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ લોડ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ લેવાનું. પણ અહીંયા આપણી પાસે લોડની જગ્યા ઉપર શું છે અવેલેબલ, પ્રેશર અવેલેબલ છે. સો વી કાઉન્ટ ધી મોમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ પ્રેશર. ઓકે, સો પ્રેશર થશે તમારું, મોમેન્ટ થશે તમારી કેપિટલ P વિચ ઇઝ ટોટલ પ્રેશર ઇન્ટુ H વિચ ઇઝ ટોટલ હાઇટ, એટલે કે ટોટલ પ્રેશર અને H ઇઝ ઇક્વલ ટુ ફૂલ હાઇટ. ફૂલ હાઇટ તમને આપી છે અહીંયા 1.2 પ્લસ 0.8 વિચ ઇઝ 2. ઓકે, સો P ઇન્ટુ H ઇઝ ઇક્વલ્સ ટુ આપણે કોઈ એક અલગ પેજ ઉપર કાઉન્ટિંગ કરીએ જેના કારણે તમને ઇઝીલી દેખાઈ શકે. ઓકે, સો મોમેન્ટ લેતા આપણને મળશે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ H. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે આ તરફ P1 જુઓ. તો P1ની અંદર તમને હાઇટ કેટલી છે, h/3 ડિસ્ટન્સ ઉપર મેક્સિમમ પ્રેશર મળશે. ઓકે, અને નીચેની રિમેનિંગ ડિસ્ટન્સ 1.2. સો 1.2 પ્લસ રિમેનિંગ ડિસ્ટન્સ વિચ ઇઝ h1 ડિવાઇડેડ બાય 3. આ h1 ડિવાઇડેડ બાય 3 ફક્ત ટ્રાયેંગ્યુલર સેક્શન માટે છે. જ્યારે રેક્ટેંગ્યુલર સેક્શન આવશે ત્યારે h1 ડિવાઇડેડ બાય 2 લેવામાં આવશે. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટુ P1. જોઈએ આપણે લોડ મલ્ટીપ્લાય બાય ધીસ ડિસ્ટન્સ વિચ ઇઝ મોમેન્ટ. ઓકે, સો અહીંયા પ્રેશર મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ છે. નેક્સ્ટ જોઈએ આપણે P2 માટે. તો P2 ઇન્ટુ P2 કોના પર છે, રેક્ટેંગ્યુલર સેક્શન પર. તો રેક્ટેંગ્યુલર સેક્શન માટે થશે h2 ડિવાઇડેડ બાય 2. રિમેનિંગ ડિસ્ટન્સ અહીંયા આપ્યું નથી, આપણે ફાઇન્ડ આઉટ કરતા છે બેઝ તરફથી. ઓકે, તો P2 ઇન્ટુ h2 ડિવાઇડેડ બાય 2 પ્લસ P3.
નેક્સ્ટ P3 વિચ ઇઝ ઇન ટ્રાયંગ્યુલર સેક્શન. ટ્રાયંગ્યુલર સેક્શનની અંદર બેઝ પાસે શું કરવાનું આપણે, તો કે H3 ડિવાઇડેડ બાય 3. જે હાઇટ છે તેના ડિવાઇડેડ બાય 3 કરીએ તો આપણને ટ્રાયંગ્યુલર સેક્શનની અંદર મેક્સિમમ હાઇટ પ્રેશર મળી શકે. ઓકે, સો અહીંયા વેલ્યુ આપણે પુટ કરીએ. પીની વેલ્યુ તમને કેપિટલ પીની વેલ્યુ તમને કેટલી મળી છે, તો 8.552. 8.552 મલ્ટીપ્લાય બાય એચ આપણી પાસે નથી, જે આપણે શોધવાનો છે. આ એચ એ ટેન્કની હાઇટ છે, જ્યારે આ એચ જે છે એ મેક્સિમમ પ્રેશર ક્યાં મળે એ આપણે શોધતા છે. ઓકે, સો કન્ફ્યુઝ નહીં થતા. 1.2 પ્લસ H1ની વેલ્યુ થશે 0.8 ડિવાઇડેડ બાય 3. P1ની વેલ્યુ છે તમારી. હવે આપણે જોઈએ P1ની વેલ્યુ આપણે 2.511 જે છે તે કિલોન્યુટન પર મીટરની અંદર છે. તો એને મીટરમાં કિલોન્યુટનમાં કન્વર્ટ કરવા માટે 2.511 મલ્ટીપ્લાય બાય જે ડિસ્ટન્સ તમને આપ્યું છે L ઇઝ ઇક્વલ ટુ 0.5, તો મલ્ટીપ્લાય બાય 0.5 કરશું એટલે આપણને P1ની વેલ્યુ જે છે તે કિલોન્યુટનમાં મળશે. એવી જ રીતે P2 અને P3ની પણ ફાઇન્ડ કરશું, તો 1.25 એ થાય તમારી P1ની વેલ્યુ. નેક્સ્ટ છે P2ની વેલ્યુ. હવે તમે જોઈ શકો છો અહીંયા P2ની વેલ્યુ 7.533 છે કિલોન્યુટન પર મીટરમાં, તો મલ્ટીપ્લાય બાય 0.5 એટલે એ તમને મળશે ઇન ટર્મ્સ ઓફ કિલો ન્યૂટનમાં 3.76. ઓકે, સો અહીંયા H2ની વેલ્યુ જે છે એ H2ની વેલ્યુ તમે જોઈ શકો છો અહીંયા 1.2 આપી છે. ઓકે, સો H2ની વેલ્યુ થશે તમારી 1.2 ડિવાઇડેડ બાય 2 પ્લસ P3ની વેલ્યુ 7.06, અગેઇન 7.06 કિલોન્યુટન પર મીટરમાં છે એટલે મલ્ટીપ્લાય બાય 0.5 લઈએ, આન્સર મળશે તમને 3.53. H3ની વેલ્યુ છે, સોરી H3 નહીં આવશે, અહીંયા H2 જ આવશે. બાય મિસ્ટેક મારાથી H3 બોલાઈ ગયું છે. H2 ઇઝ ઇક્વલ્સ ટુ 1.2 ડિવાઇડેડ બાય 3. આ જે H2 છે એ તમે આગળ જોઈ શકો ફિગરની અંદર 1.2 આપ્યું છે અને અહીંયા ટ્રાયેંગલ ડ્રો કર્યો છે. ઓકે, સો મેક્સિમમ હાઇટ તમને H/3 પણ મળશે, એટલા માટે 1.2 ડિવાઇડેડ બાય 3. ઓકે, સો નેક્સ્ટ છે, હવે આપણે H ફાઇન્ડ આઉટ કરીએ. સો H ઇઝ ઇક્વલ્સ ટુ, પહેલાં આનું સિમ્પ્લિફિકેશન કરીએ. સો હિયર સિમ્પ્લિફિકેશન કરતાં આપણને મળશે 1.25 મલ્ટીપ્લાય બાય 1.2 પ્લસ 0.8 ડિવાઇડેડ બાય 3 વિચ ઇઝ 1.833 પ્લસ 3.76 multiply by 1.2 divided by 2 which is 2.256 plus 3.53 multiply by 1.2 divided by 3 which is 1.412. Okay, divided by this value 8.552. so તમને H મળશે ટોટલ 1.83 પ્લસ 256 plus 1.412 divided by 8.552. Answer is 0.64 મીટર. આટલી જે હાઇટ તમને મળી છે ત્યાં મેક્સિમમ પ્રેશર ડેવલપ થાય છે. ઓકે, થેન્ક યુ.